દમણમાં 37મો મૂકબધિર હોળી મહોત્સવ ઉજવાયો। શ્રવણ અને વાચા વંચિત નાગરિકોએ ગુલાલની છોડો ઉડાડી ઉમંગભેર રંગોત્સવ મનાવ્યો। સંઘ પ્રદેશ દમણમાં વિશેષ જરૂરિયાત ધરાવતા મૂકબધિર નાગરિકો માટે 37મા હોળી મહોત્સવનું અત્યંત લાગણીસભર અને હર્ષોલ્લાસભેર આયોજન કરવામાં આવ્યું હતું। આ વાર્ષિક મહોત્સવમાં મોટી સંખ્યામાં મૂકબધિર ભાઈઓ બહેનો એકત્ર થયા હતા અને પરંપરાગત રીતે રંગોના પર્વની ઉજવણી કરી હતી। છેલ્લા 3.5 દાયકાથી પણ વધુ સમયથી સતત યોજાતા આ કાર્યક્રમે પ્રદેશમાં સામાજિક સમરસતા અને સંવેદનશીલતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ મહોત્સવ અંતર્ગત મૂકબધિર ની સુસુપ્ત શક્તિઓને મંચ પૂરું પાડવા માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને રમતગમતની સ્પર્ધાઓનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। શારીરિક મર્યાદાઓને બાજુ પર મૂકી સ્પર્ધકોએ ખેલદિલીપૂર્વક વિવિધ રમતોમાં ભાગ લીધો હતો, જ્યારે સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા ઉપસ્થિત સૌના મન જીતી લીધા હતા। શબ્દોના અભાવે પણ હાવભાવ અને ઉમંગ દ્વારા વ્યક્ત થતો તેમનો આનંદ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યો હતો। કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓએ એકબીજાને ગુલાલ લગાવી પરસ્પર સ્નેહ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। સમાજના વિશિષ્ટ વર્ગને મુખ્ય પ્રવાહમાં ભેળવવા અને તેમના જીવનમાં ઉત્સવનો રંગ પૂરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે આ આયોજન વર્ષોથી અવિરત ચાલી રહ્યું છે। આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓએ આ સરાહનીય પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી દિવ્યાંગોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેમને સમાજમાં સન્માનજનક સ્થાનનો અનુભવ થાય છે। મહોત્સવની આ સફળતાએ સાબિત કર્યું હતું કે આનંદની અભિવ્યક્તિ માટે ભાષા ક્યારેય અવરોધ બની શકતી નથી।